પરદે પર્યાણ કર્યા પછી રામદેવજીના ભાઈ હરભુજી 3 દિવસે આવે અને 3 દિવસે આવી અને જ્યાં રણુજામાં આવવાનું પર્યાણ કરે છે ત્યાં તો રામદેવજી એને હામા મળ્યા છે રણુજાના સીમાડા ઉપર. હવે હામા મળ્યા પછી એમ કેવું કે ભાઈ અમંગળ સમાચાર સાંભળ્યા. એટલે રામદેવજીએ આવકાર આપ્યો. બે હેતે પ્રીતે મળ્યા છે. વાણી પ્રમાણ જોઈએ આપણે કે આ સત્ય છે કે નહીં. એવા હેતે ને પ્રીતે રે ભાઈ પરસ્પર ભેતિયા. પશુમાતણી રે એ મનવાર આવા ભોળલા ચરંતા રે દીઠા રામા એ હામાં બેઠા છે હરભુજી ને રામદેવજી ભાવથી મળ્યા છે અને કેવું કેમ કે ભાઈ અમંગળ સમાચાર સાંભળ્યા અને હું આવ્યો. બોલી શક્યા નહીં. રામદેવજી કે છે ભાઈ મારા મનમાં કેદીનો વિચાર હતો પણ મળવાનો યોગ નહોતો થતો. સારું કીધું તમે આવ્યા. હરભુજી કહે છે તમે અત્યારમાં તો કા મારો નીલમ ઘોડલો છે ને એ બહુ હમણાં તોફાન કરે. બાંધો ખાધા કર્યો ને એટલે તોફાન બહુ કરે છે. એને થોડોક ફેરવવા માટે હું આવ્યો છું. પણ તમે રાજમાં જાઓ હું હમણાં આવું છું અને આલ્યો આ જોડી લેતા જાઓ. જોડી બાપુજીને આપી દેજો. આ જોડી બાપુજીને આપી દેજો. એ જોડીમાં ચાર વસ્તુ દ્વારિકાના દરિયામાં ભગવાન કૃષ્ણે રણછોડરાયે અજમલ રાજાને આપી હતી. એ વસ્તુ રામદેવજીએ સમાધિમાં મેલાવી. અભય અંચળો, વીરગેડીઓ, અમલની ડાબલી અને રતન કટોરો. એ ચાર વસ્તુ રામજીએ સમાધિમાં મેલાવી અને સમાધિ પડદે પર્યાણ કરી ગયા. એ ચાર વસ્તુની જોડીમાં લીધેલી વસ્તુ એ હરભુજીને આપી. તમે જાઓ રણુજામાં જાઓ આ પિતાજીને દઈ દેજો. રસ્તામાં ક્યાંક પડી જાય. આ હું હમણાં ઘોડલાને ફેરવીને આવું છું. આવું કહીને બાપા અદૃશ્ય થઈ ગયા. આ બાજુ રણુજામાં ચારેય બાજુ કાળી ધજા ફરકે, કાળા વાવટા, કાળા માટલે બેનો પાણી ભરે. આ દ્રશ્ય જોયું એટલે હરભુજીના મનમાં વિચાર આવ્યો કે આ ન બનવાનું કંઈક બન્યું લાગે. સમાચાર મેળવ્યા
અરે ભાઈ, તમને ખબર નથી, રામદેવજી પડદે ગયા ને 3 દિવસ થઈ ગયા. આજ તમે આવ્યા, તમને સમાચાર મોકલ્યા હતા. હરભુજી કહે છે યોગ નહીં હોય મળવાનો. પણ બન્યું કેમ? તો કાંઈ નહીં, નિર્ણય લીધો. રામદેવજી કહે છે કે મારું પરદે જવાનું પ્રયાણ થઈ ગયું. જ્યાં રાજ દરબારમાં આવ્યા હતા તો અજમલજી માથા પછાડે, તમામ શાંત વાતાવરણ છે, ઉદાસીન છે, ગંભીર વાતાવરણમાં હરભુજીની બુદ્ધિ અટકી ગઈ. અજમલજીને મળ્યા. અજમલજી ખૂબ ધ્રુસકે રડવા લાગ્યા. ભાઈ તું બહુ મોડો આવ્યો, તને રામદેવ બહુ યાદ કરતા હતા. પિતાજી આવું તું તો વહેલું, પણ બન્યું એવું કે મારા મગજમાં આ વાત તો નીકળી જ ગઈ કે આ સમાચાર અમંગળ છે કે મંગળ છે, એવું માની અને બધાને ભેટી પડ્યા છે. એમાં તોરા બધા આવ્યા. કે આ 4 વસ્તુ જે હરભુજીએ આપી છે એ તો આપણે સમાધિમાં મેલી હતી. આની પાસે ક્યાંથી હોય? આ આપણને નક્કી બનાવટ કરવા આવ્યા છે. તો અમુક તોરા એવા હતા, કારણ કે સમાજમાં કેટલી પ્રકારના માણસો હોય, એક જ કાર્યમાં બધા મત આપતા હોય. તો 2-5 માણસો આવીને કે હાલો સમાધિ ખોદીએ, તો 5 ડાયા માણસો કે સમાધિ ખોદવાની ના પાડી, ખુદ ભગવાન શિવજી આવે તોય ન ખોલતા. આવું કહીને ગયા હું પેઢીએ પીર થઈને આવીશ, આવું વચન આપીને ગયા બાપા. તો અમુક માણસો કે આ જોડીમાંથી 4 વસ્તુ નીકળી એ તો અજમલજી કહે છે મને દ્વારિકાના દરિયામાં રણછોડરાઈએ આપી છે, આપણે આ સમાધિમાં મેળવી હતી, આની પાસે ક્યાંથી આવે? એટલે જ બાપુજી અમે કહીએ છીએ કે કોઈ અમને રોકોમાં, અમારે સમાધિ ખોદવી અને માયના નહીં. અને સમાધિ ખોદી એમાંથી જાય, જુઈ, કેવડો, ફૂલ આવી સુગંધ નીકળી. અને સુગંધની સાથે તુવરાવને શાપ હોત મળ્યો કે જાઓ હવે પેઢીએ નહીં આવું, પીર નહીં આવું વારંવાર. આવો શાપ મળ્યો. હરભુજીના મનમાંથી આ શંકા ગઈ નહીં. એને કીધું જે સ્થળે મને મળ્યા રામદેવજી એ સ્થળમાં જાઉં. ત્યાં પાછા આવ્યા અને મંડ્યા માથા પછાડવા. 1 દી, 2 દી, 3 દી, 5-5 દિવસના જળ વિનાના રહ્યા, ખાધું પીધું નહીં, અણજળની આંખડી લીધી. અને પછી છેવટે રામદેવજીએ આકાશવાણીમાં ગેબી ગર્જનાથી કીધું, હે હરજી, એ કાલો થામા હું કોઈ દી મરતો નથી, હું કાયમને માટે છું, મારું તત્વ સનાતન છે, પેલા હતું, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. આ મારું તત્વ સનાતન છે. આ યોગ મેં અર્જુનને પણ કીધો છે, આ યોગ મેં ઈશ્વાકુને કીધું છે, આ યોગ સૂર્ય મનુને કીધો છે. આ યોગ હું તને કહું છું. માથા પછડવાનું બંધ કરી દે. તારે મળવું હોય તો હાલ ગિરનારમાં આવી જા, સૌરા મંડપની જગ્યાએ આવજે, મારી ગતગંગા અમે બધા બેઠા છીએ. અને ત્યાંથી ઘોડાના ડાબલે એના હગડ જોતા 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 હરભુજી ગિરનાર આવવાનું પ્રયાણ કરે છે. વાણીએ પ્રમાણ આપ્યું છે. હરભુજી કહે છે, હાલતી વેળા તારો પલ્લો ન પકડ્યો, ન જાય ઘોડલાની વાઘ રે. હાલતી વેળા
આ રસ્તો પકડ્યો હોત ન જાલી ઘોડલાની વાઘ તારા ઘોડાની લગામ જાલી હોત તો હું નો જ આવા દે. હાલતી વેળા તારો પલો ન પકડ્યો ન જાલી ઘોડલાની વાઘ રે. એ ગુરુની દુઆઈ મેં અસત નહીં બોલું હમણાં મળ્યા મને રણુ જાનો રાય. ગુરુની દુઆઈ મેં અસત ન બોલું હમણાં મળ્યા મને રણુ જાનો રાય. હમણાં મળ્યા